ચાલો મિત્રો, આજે આપણે રસોડામાં ફરી આવી ગયા છે. આજે વઘારેલી ખીચડી બનાવીશું. આજે છે શનિવાર, એટલે અડધો દિવસ આપણે બનાવીશું બાળકો માટે વઘારેલી ખીચડી. ચાલો હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે મૂકીશું કુકર. એમાં નાખીશું આપણે તેલ. આ ધાણા છે, લીમડી છે, ગરમ મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ છે, મીઠું છે, ટામેટાં છે, બટાકા છે, ડુંગળી છે, દાળ છે, ચોખા છે, હિંગ છે. બરાબર, આ હિંગ છે. અને આ બધું સામગ્રી આવી ગઈ છે, આપણે લઈ લીધી છે. હવે આપણે બનાવીશું ખીચડી. અને આ બાજુ ગરમ પાણી મૂક્યું છે. બરાબર, હવે આપણે પહેલાં વઘાર મૂકીશું. આપણે રાઈ નાખીશું. રાઈ તટકી જાય, રાઈ ચટકાઈ જાય એટલે આપણે સૂકા મરચાં નાખીશું. મરચાં સૂકા નાખીશું. હવે આપણે નાખીશું હિંગ. હવે આપણે મીઠા લીમડાના પાન નાખીશું. હવે આપણે નાખીશું ડુંગળી. હવે બરાબર શેકાવા દઈશું. ડુંગળી શેકાઈ જાય એટલે મજા આવે. કાચી ડુંગળી રહે તો ખીચડીમાં મજા આવે નહીં. શેકાઈ ગઈ છે. હવે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. હવે નાખીશું આપણે ટામેટાં. ટામેટાને બરાબર શેકાવા દઈશું. ટામેટા શેકાઈ જાય પછી આપણે નાખીશું બટાકા. હવે આપણે બટાકા નાખીશું. બટાકાને થોડી વાર શેકાવા દઈશું. ધાણા જીરું, લાલ મરચું, હળદર. થોડો નાખીશું આપણે ગરમ મસાલો. હવે નાખી દઈશું આપણે તુવેરની દાળ. બધું શેકાવા દઈશું. થોડું મસાલો બને ના એટલે થોડું ગરમ પાણી નાખીશું. ત્યારબાદ બધું શેકાવા દઈશું. હવે આપણે નાખીશું ચોખા.
ચોખાને મેં ધોઈને મૂકી રાખ્યા હતા. તો મિક્સ કરી દઈશું. આપણે મસાલો નાખી આવીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે ગરમ પાણી નાખીશું. હવે આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમી આંચ પર ખીચડીને થવા દઈશું. ધીમી આંચ પર ખીચડીને 3 સીટી વાગી ગઈ છે. કુકર ઠંડુ પડે એટલે આપણે સજાવી દઈશું. ચાલો, આપણે જમવા માટે રસોઈ તૈયાર છે. ઘરનું સાદું ભોજન મસ્ત લાગે છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો.